સુરતમાં 2 વર્ષ પહેલા પાસોદરામાં રહેતી ગ્રીષ્મા વેકરિયા નામની યુવતીની એકતરફી પ્રેમીના ગુસ્સાનો શિકાર બની હતી ત્યારે એકતરફી પ્રેમીએ ગ્રીષ્માના ઘરની સામે તેનું ગળું ચીરી નાખ્યું હતું। આ ગુનામાં આરોપી પ્રેમીને ફાંસીની સજા થઈ છે। આ ઘટના જો ભૂલાઈ નથી ત્યાં તો પાસોદરાની વધુ એક યુવતી પ્રેમીના ગુસ્સાનો શિકાર બની છે। ઘરમાં ઘૂસી ચપ્પુ પેટમાં મારી દેતા રીબાઈને યુવતીનું 1 મહિના બાદ મૃત્યુ થવા પામ્યું છે। સરથાણા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પાસોદરાની ઓમ ટાઉનશીપની 17 નંબરની બિલ્ડિંગમાં પરિવાર સાથે રહેતી એક 19 વર્ષીય પલ્લવીના ઘરમાં ઘૂસી ગત તારીખ 19મી જાન્યુઆરીના રોજ ઓમ ટાઉનશીપની 26 નંબરની બિલ્ડિંગમાં રહેતા અંકિત જયંતિ ભામણીએ ચપ્પુના ઘા માર્યા હતા। યુવતીને અંકિતે ઉપરા છાપરી અને ઘા ઝીકી દીધા હતા। ત્યારબાદ અંકિતે પલ્લવીના જ ઘરમાં અગ્નિસ્નાન કરી લીધું હતું। આત્મચાવી દેનારી ઘટનામાં અંકિતનું ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ થયું હતું ત્યારે પલ્લવીને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાઈ હતી। 1 મહિના સુધી પલ્લવીને બચાવી લેવા તબીબોએ ભારે મહેનત કરી હતી પરંતુ પલ્લવી બચી શકી નહોતી અને આજે 20મી ફેબ્રુઆરીએ પલ્લવીનું કરુણ મૃત્યુ થવા પામ્યું છે। સરથાણા પોલીસે બનાવ અંગે તપાસ હાથ ધરી છે। હાલ તો યુવતીના મોતને લઈને પરિવારજનો પર આપ તૂટી પડ્યું છે। જે મૃતક યુવતીના પિતાએ શું કહ્યું તે આપણે સાંભળીએ। મારું નામ શૈલેષ ગીરી। ઘટના તો અમારે ઘરે આ છોકરો આવીને છોકરીને ધમકાવતો હતો ને એવું હતું કે તું મારી સાથે લગ્ન કરી લે નકર મારી નાખીશ, નકર હું મરી જઈશ, ઘરના મા બાપને મારી નાખી રીતની ધમકી આપતો એમ। કઈ તારીખની ઘટના છે? આખી ઘટના બનાવો, આખી ઘટના ઘટના 19 તારીખની ગયા મહિનાની। અમે તો ઘરેથી કામે નીકળી ગયા હતા, મને બાજુવાળાનો ફોન આવ્યો, બાબુ તમારે ધોવાડે નીકળે આ રીતનો બનાવ બન્યો એમ। એ કોઈને ખબર નહોતી કે શું થયું છે। આવીને જોયું ત્યાં છોકરી પોતે મરી ગયેલો હતો ને છોકરીને શરીર લાગી ગયેલી હતી, ઘા મારી દીધો હતો ને છોકરી સળગેલી હતી। એ પછી હોસ્પિટલ દાખલ નીકળી ગયા હતા, પછી પાછળ અમે આવ્યા દવાખાને। જે તમારી મોટી છોકરીએ જોયું તો એને શું કીધું? ભાઈ કે આવ્યો ને ખખડાવ્યું એટલે દરવાજો ખોલ્યો તો અંદર ઘરી ગયો, સરી લઈને સરી બતાવીને પેટ્રોલ છાંટીને સળગાવી કે ભાઈ તું મારી સાથે લગ્ન કરી લે એમ, નકર મારી નાખીશ, એ રીતની ઘટના હતી। અગાઉ ક્યારે એને આવું કહી દીધું ખરું છોકરા? મેં અગાઉ જે પેલા કંઈક કીધું છે કે તું મારી સાથે લગ્ન કરી લે। મેં એના પપ્પાને વાત કરી હતી, ફોન કરેલો કે ભાઈ આ તમારો છોકરો આ રીતનો કહે છે કે એના પપ્પા કે હું ભાઈ એને સમજાવીને તેડાવી લઈશ અહીંયા એમ। હાલ તો આ સમગ્ર બનાવ અંગે સરથાણા પોલીસે મરનાર યુવક સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો જ્યારે પ્રેમી યુવકે અગ્નિસ્નાન કરી લેતા અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। અઝર કુર્સી સાથે હર્ષદ સેઠા।